આર્યનભાઈ જો અમારે બેસી ગયા છે અહીંયા. કેમ લાગે છે? સારી છે. બધા બહુ ન દેખાડ દેવાય, આમાં કાંક અગત્યના નંબર આવતા હોય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. ફરી આજનો લોક તો જો આપણે 9:30 થઈ ગયા છે ને સ્ટાર્ટ પણ આપણે કરી દીધો છે ને. હા, આપણે જો 9 મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને અમારા વિડીયો જે જોતા છીએ તો બધાય મજામાં થશે. અને કારણ કે જો આપણે સેજુ અહીંયા કાંઈક ગોતે છે, પણ હું ગોતે છે એ તો તમને સેજુ જ કહે છે. જુઓ. જય માતાજી બધાને. આપણે જો કેમ કે દાખલો અને આધાર કાર્ડ ને એવું લઈને બેઠા છીએ, કેમ કે આપણે આર્યન થઈ ગયો છે, 1.5-2 વર્ષનો થઈ ગયો છે, એટલે તો આપણે જવાનું છે આર્યનનું આધાર કાર્ડ કઢાવવા. જો આપણે દાખલો છે આર્યનનો અને આપણે આધાર કાર્ડ છે, એવું આપણે બધું લઈને બેસી જશે અને ફોટા એના પાલિતાણા જઈને પડાવશું આપણે. તો એ તો જઈશું ત્યારે કા આવે પેલા ગોતી લેવી. અને આર્યન મને સિક્કા દેવા આવે છે, લાવો લે, પૈસાનો ઘા ન કરાય. ટાટા કહી દે બધાને. આર્યન, આપણે જો આમાં કેટલા બધા કાગળિયા છે, કેમ કે આમાં છે મેરેજ સર્ટી. આ મારું રિઝલ્ટ તો જો 8માનું. હા, જો દે તારા ટકાવારી કેવી છે, જો દે. તો અત્યારે નહીં દેખાડવું હોય તો એનો સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છે આપણે. એવું છે? હા, તો આપણે સરપ્રાઈઝમાં રાખવાનું છે ને. સરપ્રાઈઝ રાખવાની છે, સરપ્રાઈઝ. તો નાખી દઉં પાછું. અને આપણી મેરેજ સર્ટી દેખાડું. તો આ છે અમારી મેરેજ સર્ટી. કા નારિયનભાઈ ઠેલો વિખે છે. કાગળિયા તો કિંમતી છે હો ભાઈ. તું જેટલો કિંમતી છો એટલા કાગળિયા કિંમતી છે. આર્યન, એ તો જોટા જોટ કરવા મળ્યો છે. તો ફેમિલી જો આપણે બધું ઓકે કર્યું હોય છે, આધાર કાર્ડ ને આપણે આર્યનભાઈનો દાખલો ને એવું બધું. અને હવે આપણે જવાનું છે. અહીંયા જો આપણે થેલીમાં પણ બધું આપણે લઈ લીધું છે. અને જે જો આપણે અહીંયા પાણીની બોટલ ને એવું ભરે છે. જો આર્યનભાઈ હતું. હા, પાણી તો લેવું જ પડે, ક્યારે પીવા જોઈએ નક્કી ન હોય. હા, હવે બાટલામાંથી જ પીવું છે. અને આપણે જવાની તૈયારી કરીને ત્યાં સાટા પણ આવવા મળ્યા છે. જુઓ. હા, કાંઈ નહીં, સારું. હાલો ફેમિલી, હવે આપણે મળીશું આપણે પતિકા આશ્રમમાં. કારણ કે આપણે અહીંથી પાલીતાણા 10 કિલોમીટર થાય છે. આપણે ગામમાં તો ક્યાંય આધાર કાર્ડ નથી કાઢતા, પણ આપણે પાલીતાણા જવું પડે છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દઈએ. તો આપણે પહોંચી ગયા છીએ પતિકા આશ્રમમાં. હવે આપણે અહીંયા આર્યનભાઈનું આધાર કાર્ડ કઢાવવા જવાનું છે. અને અમારી સેજુ ત્યાં હવે જવાની છે લાઈનમાં ઊભી રહેવા, કારણ કે અંદર છે થોડીક આપણે ટ્રાફિક. હા, આર્યનભાઈને તારા આધાર કાર્ડ કઢાવવાનું છો, થોડા થોડી નથી કરવાની. જો મોટરને મારવા જશે. તો જો આપણે જવાનું છે. આપણે અહીંયા છે આપણે કલેક્ટર ઓફિસ. જુઓ, અહીંયા છે કલેક્ટર ઓફિસ ને હવે જવાનું છે આપણે અંદર. અંદર થોડીક ટ્રાફિક છે, સેજ ઊભી રહે લાઈનમાં. ત્યાં સુધી આપણે બહાર રહેવાનું છે. તો આપણે તો વારામાં ઊભા રહેતા. વગાવારો આવ્યો ને ત્યાં હવે કીધું કે નગરપાલિકામાં જઈને તમારો દાખલો અપડેટ કરાવવો પડશે. તો હવે આપણે દાખલો અપડેટ કરાવવા જઈશું. કા વગા કરીને અડધી કલાક વારામાં ઊભા રહ્યા. એમાં આર્યન કેટલાય વિનાન કરતો હતો, કેમ કે એ તો પાણીની બોટલ પડી છે ને નાતે અને વારા ઘણીયા જાવું છું. એટલે હવે તો જોઈ રમવા મળ્યો છે મોટર પાસે. અને હવે આપણે જવાનું છે નગરપાલિકામાં દાખલો અપડેટ કરવા. કા હા, સારું. હાલો તો હવે જઈએ આપણે નગરપાલિકામાં. આધાર કાર્ડ આર્યનભાઈનું કઢાવવાનું હતું. એમ કીધું કે દાખલાનો તમે કે દાખલો લઈને કે નગર સેવામાં જાઓ. કે નગર સેવામાં આપણે આવ્યા છીએ ને અપડેટ કરાવવાનો છે દાખલો આર્યનભાઈનો. તો અહીંયા આપણે અપડેટ કરાવવા આવ્યા છીએ. જો આ અમારું છે પાલીતાણાનું નગરપાલિકા. જુઓ, તો અહીંયા આપણે દાખલો અપડેટ કરવાનો છે. તો હાલો આપણે દાખલો અપડેટ કરી નાખીએ, પછી ફરીને પાછું આપણે જવાનું છે પતિકા આશ્રમમાં. તો ફેમિલી જો આપણે નગરપાલિકામાંથી વહી આવ્યા છીએ અને આપણે દાખલો પણ આર્યનભાઈનું મસ્ત અપડેટ થઈ ગયો છે. લાઈનમાં નહીં ઊભું રહેવું પડે, વારો આપણો પહેલો જ આવી જાય. કારણ કે અડધી કલાક તો આપણે ઊભા હતા અને ફરીને આપણે આવ્યા છીએ એટલે પહેલો જ વારો આવી જાય. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો.
તો આપણે જો મસ્ત મજાનું આધાર કાર્ડ નીકળી ગયું છે અને હવે આપણે 10 થી 12 દિવસ થાય એટલે આપણે ઓનલાઈન પણ નીકળી જશે અને ઓરિજિનલ તો આપણે ઘરે જ પહોંચી જશે પોસ્ટ ઓફિસમાં. એટલે જો આપણે સેજુની અહીંયા ઊભા રહી ગયા છે, આપણી વાટ જ છે. જો આર્યનભાઈ અમારે કહીયો કરવા મળ્યા છે અહીંયા. આપણું આધાર કાર્ડ નીકળી ગયું છે ને હવે જવાનું છે આપણે ઘરે. ને આર્યનભાઈ ભૂખ લાગી છે કે તો ફેમિલી જો આપણે છત્રી લેવા વયા છીએ કારણ કે હવે આપણે ચોમાસું આવી ગયું છે અને છત્રીની જરૂર પડે કારણ કે કિયાનભાઈ પાસે આપણે છત્રી નથી અને આપણી પાસે હારી નથી છત્રી. એટલે જો આપણે છત્રી લેવા પગી ગયા છીએ. અહીંયા આપણે છે જો છત્રી લેશે. આ હારી છે જો કાન વાળી કે અહીંયા સુધી આપણે આ મોટી દુકાન છે અહીંયા. આ ગમે છે? આ ગમે છે મને તો. આમાંથી જોવી બીજા કલર જ હોય. આર્યનભાઈને મને આ છત્રી ગમી કે લાગે છે જો ધ્યાન રખડે છે. કેટલું કઈ બટન વાળી લેવાની છે? હા તો જો આપણે આ ગોડાઉનમાં બધી અહીંયા આ બધી છત્રી છે જો ઠેર રીતે આ બધું ટોપી ને એવું બધું છે. ડિઝાઇન આપતે બધી અને આ બધી છે આપણે ટોપી છે જુઓ. મસ્ત મસ્ત છત્રી જો આપણે જેવી છત્રી જોયા છે એ મળી જાય અહીંયા. હા ગોડાઉનમાં જ વેવા દુકાને નો ગમે તો સીધા ગોડાઉને વેવા. હા. કેમ લાગે છે? આરી છે હા કલર ન થારો. તો મજાને આપણે ઘરે પણ પગી ગયા છીએ કારણ કે હવે વરસાદ પડ્યો હતો ને જેવા તેવા આપણે જકળાઈ ગયા હતા. ઘરે આવીને જો આપણે નાહી નાખ્યા છીએ ને કપડાં પણ આપણે બીજા ચેન્જ કરી લીધા છે. આપણે જુઓ ને સેજુ અહીંયા બેઠી બેઠી બિસ્કિટ ખાઈ છે. કા મને તો બહુ ભૂખ લાગી હતી કેમ કે આપણે 3 વાગી ગયા આપણે પહોંચ્યા ત્યાં ત્યારે. હા એટલું એટલે આજ તો આપણે દાળ ભાત ખાવાના છે અને આમાં જો આપણે બિસ્કિટ લાવ્યા હતા માખીઓ બેસી ગઈ છે. બહુ સમોસાની માખીઓ આવશે અને આમાં બિસ્કિટ ને વેફર છે. આમાં નામ જેને આવડતું હોય ને કમેન્ટ કરી દેજો આ બિસ્કિટ કયા કહેવાય. સી બિસ્કિટ સી બિસ્કિટ શી બિસ્કિટ કહેવાય તો કયા કહેવાય એ તો કમેન્ટ કરી દેજો બધા જેને આવડતું હોય એને. અને આ છે ને આપણે વેફર લાવ્યા છીએ. વેફર તો જો મસ્ત એકદમ મસાલાવાળી ક્રન્ચેસ કહેવાય ને એ વેફર જ છે. હા બહુ તને ભાવે ને કા બહુ જ છે એટલે જ મસાલાવાળી લીધી છે. અને આ આર્યન ને કિયાન ને આ બિસ્કિટ હું વેફર ખાઈશ. આપણે એક જોડ કપડાં લઈ જતા કેમ કે વરસાદના આર્યનભાઈ પડ્યા હોય તો કાંઈ નક્કી ન હોય. અને આ આપણે આર્યનભાઈનું ફિંગર આયા કઢાવી છે જો. એટલે આપણે આર્યનભાઈનું આધાર કાર્ડ કઢાવ્યું એનું ફિંગર છે. ફિંગર જ કહેવાતી છે ને. હા અમારા આર્યનભાઈ લાયસન્સ વાળા થઈ ગયા. હા એટલે 10-12 દિવસ પછી કીધું છે કે ઓનલાઈન કઢાઈ લેજો અને હવે પછી આપણે આધાર કાર્ડ આવી જાય પછી જવાનું છે હવે પાસમાં નામ ચડાવવા. હા અને આ છત્રી લાવ્યા જુઓ. પહેલાં કેમ કે નાની છત્રીથી સ્ટાર્ટ કરી દઉં તમને દેખાડી દઉં. એ તો તમે આગળ વિડીયો જોયો છે પણ અમે કઈ પસંદ કરી છે ને એ તો તમને કાંઈ ખબર નથી વિડીયોમાં. એટલે જો અમે આ પસંદ કરી છે. ફેમિલી જે તમને છત્રી સેજુ બતાવે છે ને એ છત્રી આપણે જો સેજુ માટે જ આપણે લીધી છે. કા મારી માટે આ નથી લીધી તો મેં તો લીધી છે મારી હાટું મોટી. બહુ મોટી છે શું તારે હે છત્રી બહુ મોટી છે નહીં? કલર કેમ છે બધા કમેન્ટમાં કહી દેજો કલર કેવો છે છત્રીનો. આપણી પસંદ છે હો. કેમ કે મને છે ને ડિઝાઇન વાળી નહોતી ગમતી એટલે મેં છે ને હા પ્લેન જ લીધી. અને આનું છે ને મસ્ત કાપડી સરસ હતું છત્રીનું એટલે આપણે આ છત્રી લીધી છે. આ છે કિયાન હાટું છત્રી. તારી માટે નહીં?
ના ના માને અવડી ન ગમે, મારી હાટું લીધી છે, જોજો આગળ આ બતાવું તમને. આપણે તો લેવાનો છે રેનકોટ, કારણ કે આપણે છત્રીની એટલી બધી કાંઈ જરૂર ન પડે. આપણે બહાર જવાનું હોય ત્યારે આપણે રેનકોટની જરૂર પડે, કારણ કે ચાલુ કરીએ તો આપણે છત્રી માથે કાંઈ હાલે નહીં. જો આ આપણે માટે છત્રી લેવાશે હતી, આ તમને બતાવું મારી છત્રી જુઓ. જોયામાં જ તમને લાગે છે એકદમ મસ્ત હોય એવું. આ મને આપી દેજે એટલે મારે રેનકોટ લેવો નહીં. તમને છે ને કોથળાનો કુચલો બનાવી દઈશ. તું ઓઢીએ. પેલા ઈ જ હતો, સિમેન્ટની કોથળીનો બનાવી દઈશ. તો કોથળાનો ન બનાવો હોય ને તો જોજો અહીંયા ધ્યાન રાખજો. શું છે કાગડો ન થઈ જાય. એમ કાગડા થઈ જાય, પવન હોય તો કાગડા થાય, નકર કઈ થોડી થાય. તારું કઈ નક્કી ન કે તું પવનમાં ફેરવા મળી છો. જોઈજો છે ને મસ્તીની. બસ જો આ રીતના આમ છત્રી લઈને બેસી જાવ ને નીચે છે ને હા આ ઠેલી પડી ત્યાં રમકડા પાછરી જવાનું, પછી તારે ગમે મેળો આવે ને હા ત્યાં બેસી જવાનું. આ રમકડા વેસવામાં હાલે કે ન હાલે કોમેન્ટ કરી દેજો થોડીક. હા હા એટલે આપણને ખબર પડે. આ જોવાનું છે આપણે, કોમેન્ટ આવે ને હા તો હાલચોક નથી હાલતી ખબર પડી જાય. બધાય મારી બાજુ જ હોય, તમારી બાજુ કોઈ ન હોય, એટલે કમેન્ટ બધા મારી બાજુ જ કહેજો કે રમકડા નથી વેચવાના એમ. હો તો ફિટ કરી દઉં, તમારી નજર પડશે. હું કરી નાખો. હા એવું કાંઈ ન હોય. હટ હટ હંકેલ લઉં, ચિરાગની નજર પડે ત્યાં. અને આ છે આપણી પસંદગીની, તો આપણે એટલી વસ્તુ પાલીતાણેથી લાવ્યા હતા. જાજી ગણીએ તો ખોટી નથી થયા, કેમ કે આપણે કાંઈ એવો ટાઈમ રહેતો નહોતો નહીં. તો સારું હાલો, અમારી જો અમે છત્રી લાવ્યા છીએ, વેફર ને બિસ્કિટ લાવ્યા, બીજું કાંઈ તો આપણે ખોટી નથી થયા લેવા. આ સાથે તમારો વિડીયો અહીંયા પૂરો કરી દેવી આધાર કાર્ડનો. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.